ગામના સંત સરોવરમાં ઉપરવાસમાં ભારે વરસાદ થતાં અને ધરોઈ ડેમનું પાણી છોડવામાં આવતા 21 દરવાજાઓ ખોલી નાખવામાં આવતા સાબરમતી નદીના નીચાણવાળા વિસ્તારના ગામડાઓમાં પાણી આવી ગયા છે। લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનોને સ્થળ પર તૈનાત કરી દેવામાં આવ્યા છે। અજય ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગર સંત સરોવર ડેમની સપાટી 52.45 મીટર સુધી પહોંચી ગઈ છે। 66,215 ક્યુસેક પાણીની આવક થતાં 63,224 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। સંત સરોવરના તમામ એટલે કે 21 દરવાજા તૈનાત કરી દેવામાં આવ્યો છે। ઉપરવાસ ભારે વરસાદ થતાં ધરોઈ ડેમ પાણીની આવક થતાં સંત સરોવરમાં પાણી છોડવામાં આવ્યું છે। સાબરમતી નદીમાં પાણીની આવક થતાં જિલ્લાના 28 જેટલા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યું છે, જેમાં વલાદ, રાયસણ, રાંદેસણ, ભાટ, કોબા, પેથાપુર, પાલજ, શાહપુર, ઇન્દ્રોડા, બોરીજ સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા દ્વારા પણ નદી કિનારાના ગામડાઓ પર ફાયર વિભાગ દ્વારા સાયરન વગાડી અને એલર્ટ કરવામાં આવ્યા છે લોકોને।